હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું બીજુભાઈ આડિયા લુસડી પ્રાથમિક શાળામાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલો પ્રશ્ન થાય સમય સંખ્યા એટલે શું? તો એના પહેલા આપણે પુનરાવર્તન કરીએ તો આપણે કઈ સંખ્યાઓ ભણી ગયા. તો કે સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 અનંત સુધી આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું આપણે જોયું પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે 0 1 2 3 4 અનંત સુધી આ સંખ્યાને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો કે 0 1 2 3 આ તો ખરું પણ વધારાની -1 -2 -3 આમ ક્યાં સુધી? અનંત સુધી. તો આ બધી સંખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો. 1 2 3 0 1 2 3 માઈનસમાં અને પ્લસમાં. તો કે આ બધી સંખ્યાઓમાં આપણે સમય સંખ્યાની ક્યાંય વાત આવી નથી. તો સૌથી પહેલા કે આ સંખ્યાઓ હતી તો આપણે સમય સંખ્યાની કેમ જરૂર પડી? તો કે સમય સંખ્યાઓને એટલા માટે જરૂર પડી, સપોઝ આપણે એમ કહીએ મેં અડધું કામ પૂરું કર્યું. અડધું કામ એટલે એને જો સંકેતિક અનુસાર લખો તો 1/2 કહેવાય. તો અડધું કામ પૂરું કર્યું તો આવી સંખ્યા આમાં ક્યાંય આવતી નથી. તો આવી સંખ્યાઓ દર્શાવો. તો આપણે ઘણીવાર એવું કહીએ મેં ત્રીજા ભાગનું કામ પૂરું કર્યું. ઘણીવાર આપણે કહીએ કે 2 ભાગનું કામ પૂરું કર્યું, 1 ભાગનું કામ બાકી છે. તો 2 ભાગનું કામ પૂરું તો 1 ભાગનું બાકી એટલે 2/3, એક ત્રીજા ભાગનું એટલે 1/3. તો આવી બધી સંખ્યાઓ દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવે, અથવા તો આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે આવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આના ઉપરથી આપણને વ્યાખ્યા મળી કે સમય સંખ્યા કોને કહેવાય? તો કે સાવ સાદી ભાષામાં કહું તો જેના છેદ અને અંશમાં કાંઈ હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અને સામાન્ય રીતે એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. અથવા તો જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. તો આ p ના છેદમાં q પણ જ્યાં કહેવું પડે p belongs to z અને q belongs to n. તો આ આપણી વ્યાખ્યા થઈ અથવા તો સમય સંખ્યાનું સ્વરૂપ થયું કે જેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે વાત કરી કે સમય સંખ્યાની જરૂરિયાત કઈ રીતે આવી અથવા જરૂરિયાત શું અથવા તો કેમ આની જરૂર પડી. હવે આપણે વાત કરીએ આગળ તો કે સમય સંખ્યાના ગુણધર્મો. જો કે ખરેખર આ બધા જ ગુણધર્મો આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે અગાઉના ધોરણમાં જોયેલા છે. હવે આપણે આના આ ગુણધર્મો સમય સંખ્યા માટે જોવાના છે. તો એમાં સૌથી પહેલો સમય સંખ્યાના ગુણધર્મોમાં સ્વરૂપતા નો ગુણધર્મ. તો સ્વરૂપતાનો ગુણધર્મ એટલે શું? તો કે બે સમય સંખ્યા. આપણને ખબર પડી કે સમય સંખ્યા એટલે શું? તો કે જેના છેદ અને અંશમાં કાંઈ હોય એને સમય સંખ્યા કહેવાય. સાથે એ પણ વાત કરી દઉં કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ કે પૂર્ણ સંખ્યા તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહી શકાય. એનો મતલબ આ બધી સંખ્યા તો ખરી, એ ઉપરાંતની અપૂર્ણાંક સંખ્યાઓ જેને પણ આપણે બોલીએ છીએ તો આ તમામ સંખ્યાઓ એ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. તો અહીં પહેલો મુદ્દો છે સ્વરૂપતા એટલે શું? દાખલા કે 1/2 વત્તા 1/2. તો આ બે નો સરવાળો કરવામાં આવે તો 2/1 વત્તા 1 એટલે 2/2 એટલે જવાબ આવ્યો 1. તો એનો મતલબ એવો થયો કે બે સમય સંખ્યાનો સરવાળો શું મળ્યો? તો કે સમય સંખ્યા જ મળે છે. તો આ ગુણધર્મને સ્વરૂપતાનો ગુણધર્મ કહેવામાં આવે છે. પણ કોના માટે વાત કરી? તો કે સરવાળા માટે. એ જ રીતે વચ્ચે હું બાદબાકી કરું તો આ બે ની બાદબાકી શૂન્ય આવે તો એ શૂન્ય પણ સમય સંખ્યા કહેવાય છે. તો એનો મતલબ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો તો સમય સંખ્યા જ મળે છે. કોઈ પણ બે સંખ્યા સમય સંખ્યાની બાદબાકી કરીએ તો સમય સંખ્યા જ મળે છે. માટે કહી શકાય કે સમય સંખ્યા માટે સ્વરૂપતાના ગુણધર્મનું પાલન થાય છે. તો અને બીજી ભાષામાં કહું તો બે સંખ્યા લઈ a વત્તા b નો સરવાળો કરું તો શેમાં આવે? સમય સંખ્યા. તો ખરેખર સમય સંખ્યાનો સંકેત q છે એટલે belongs to q. તો વાસ્તવ આ એક આપણો નિયમ બની ગયો. તો કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા જ મળે
છે. ત્યાર પછી ક્રમનો નિયમ 2/3 વત્તા 3/4. તો આ બે સમય સંખ્યાનો સરવાળો હું આમ કરું કે આને પહેલા 3/4 લઉં અને પછી 2/3 લઉં, બંનેનો જવાબ કેવો આવશે? સરખો. તેનો મતલબ સમય સંખ્યા ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે એના માટે પણ આ નિયમ આવો બન્યો કે a વત્તા b બરાબર b વત્તા a. અને b અહીંયા કોણ? તો કે સમય સંખ્યાઓ. તો બે સમય સંખ્યાને કોઈ પણ ક્રમમાં સરવાળો કરવામાં આવે તો એનો જવાબ સમય સંખ્યા જ મળે છે. ત્યાર પછીનો ગુણધર્મ છે જૂથનો નિયમ, એટલે કે જૂથ. સાદી ભાષામાં કહું તો 1/2 વત્તા 1/3 વત્તા 1/4 આ બંનેને જૂથમાં રાખવું અને પછી આની સાથે સરવાળો કરું કે પહેલા અને બીજાને જૂથમાં રાખી અને ત્રીજાનો સરવાળો કરું હંમેશા અથવા તો બંનેનો જવાબ કેવો આવશે? સરખો. માટે અહીંયા પણ એવું કહી શકાય કે સમય સંખ્યા એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે ત્યાર પછી બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થશે નહીં. ફક્ત સમય સંખ્યામાં સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય તે ખાસ ધ્યાન રાખજો. અને આ નિયમ પણ લખવો હોય તો આ રીતે લખાય a વત્તા કૌંસમાં b પ્લસ c બરાબર a પ્લસ b કૌંસમાં અને c અલગ કરી તો આ બંનેનો જવાબ સરખો આવે છે. એનો મતલબ સમય સંખ્યા જૂથના નિયમનું પાલન કરે છે. અને બહુ સરસ વાત. હવે ત્યાર પછીનો ગુણધર્મ શૂન્યની ભૂમિકા શું? સમય સંખ્યા માટે શૂન્યની ભૂમિકા શું? આપણને ખ્યાલ છે કે કોઈ સમય સંખ્યા લેવામાં આવે 3/4 એને વત્તા 0 કરવામાં આવે, જવાબ શું આવે? 3/4 જ આવે. પછી કોઈ પણ સમય સંખ્યાની બાદબાકી કરવામાં આવે શૂન્યની તો પણ જવાબ એનો એ જ આવે છે. એ જ રીતે 3/4 ગુણ્યા 0 કરવામાં આવે તો જવાબ શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. અને તમને તો ખ્યાલ છે કે 0 વડે કોઈનો ભાગાકાર શક્ય નથી. એ પણ તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. એટલે એનો મતલબ એવો છે કે આપણે બે મુદ્દા યાદ રાખશું કે કોઈ પણ સંખ્યાનો સમય સંખ્યા સાથે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો સરવાળો એની એ જ સંખ્યા આવે છે અને કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 મળે છે. હવે અહીંયા જેમ સરવાળો છે એમ બાદબાકીનો પણ નિયમ લાગુ પાડી શકાય, પણ 3/4 -0 તો પણ એ મૂળ સંખ્યા જ મળે છે અને અહીંયા ભાગાકાર શક્ય નથી. 0 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર શક્ય નથી. તો આપણે એક નિયમ મેળવ્યો. શું નિયમ મેળવ્યો? તો કે a + 0 બરાબર a અને બીજો a ગુણ્યા 0 બરાબર 0. તો આ આપણને સમય સંખ્યા માટે શૂન્યની આપણે ભૂમિકા કહેવાય. અથવા તો આવું કામ થાય અથવા તો શૂન્ય સાથેની આ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આવા જવાબ મળે છે. હવે 1 ની ભૂમિકા તો સરવાળામાં તો +1 કરવાનો. કોઈ પણ સમય સંખ્યા હોય તો પણ એના માટે ખાસ ગુણાકારમાં નિયમ લાગુ પડે છે. શું ગુણાકારમાં? તો કે 3/4 ગુણ્યા 1 બરાબર 3/4 જ રહે. એનો મતલબ એવો થયો કે સમય સંખ્યા સાથે 1 નો ગુણાકાર કરતા એની એ જ સંખ્યા મળે છે. એટલે આપણા માટે નિયમ બન્યો 1 ગુણ્યા 1 બરાબર 1. એટલે 1 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર એ મૂળ સંખ્યા જ આપણને મળે છે. તો આ થઈ સમય સંખ્યા માટે 1 ની ભૂમિકા. ત્યાર પછી વાત કરી સમય સંખ્યાની વિરોધી સંખ્યા. તો સમય સંખ્યાની વિરોધી સંખ્યા એટલે શું? તો એ આપણે પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યાઓ માટે શીખી ગયા કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થતો હોય તો તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1/2 વત્તા -1/2 આ બંનેનો સરવાળો શું થાય? શૂન્ય થાય. તો આનો મતલબ 1/2 અથવા 1/3 ની વિરોધી -1/3. અને આનાથી ઉલટું બોલીએ તો -1/3 ની વિરોધી સંખ્યા 1 છે તેમ કહેવાય. તો આવી ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. 2/3 ની વિરોધી સંખ્યા બરાબર -2/3. ટૂંકમાં વિરોધી કે એટલે માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ કરી દેવો. એટલે આનો પછી એમનો પણ નિયમ બન્યો કે a - -a બરાબર 0 હોય તો એની વિરોધી -a થાય. એની વિરોધી -a થાય.
ત્યાર પછી વ્યસ્ત, તો કે એ પણ આના જેવો જ નિયમ છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર જો એક થતો હોય તો એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 1/2 ગુણ્યા 2 બરાબર જવાબ શું મળે? 1. તો 1/2 ની વ્યસ્ત 2 અને 2 ની વ્યસ્ત 1/2. હજી એકાદું ઉદાહરણ લઈએ. 3/4 ગુણ્યા 4/3 બરાબર 1. તો 3/4 ની વ્યસ્ત સંખ્યા 4/3 છે એવું કહેવાય. તો આ આપણે થઈ વ્યસ્તનો નિયમ. તો એ વ્યસ્તનો નિયમ એટલે લખવું હોય તો આ રીતે 3/4 ની વ્યસ્ત સંખ્યા 4/3 થાય. આનાથી ટૂંકમાં ઉલટું, છેદમાં હોય અંશમાં અને અંશમાં હોય છેદમાં લઈ લે એટલે આપણને વ્યસ્ત સંખ્યા મળે. ફરીવાર વિરોધીમાં ફક્ત નિશાની બદલે વ્યસ્તમાં ઉલટું થાય. છેદમાં હોય અંશમાં અને અંશમાં હોય છેદમાં. નિશાનીમાં કોઈ ફેર પડે નહીં. દાખલા તરીકે માઈનસ હોય 3/4 તો ની વ્યસ્ત સંખ્યા માઈનસ જ આવશે, પણ શું આવશે? -4/3. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો એના માટે શું કહે? સમય સંખ્યા કોઈ લેવામાં આવે. દાખલા તરીકે નિયમ આવો બનશે: a ગુણ્યા b પ્લસ c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c લખી શકાય. અને આ નિયમને સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ પણ સંખ્યા લઈ 1/2 ગુણ્યા કૌંસમાં 1/3 વત્તા 1/4 કરું કે 1/2 ગુણ્યા 1/3 કરું અને 1/2 ગુણ્યા 1/4 કરું. આ બંનેનો જવાબ કેવો આવે છે? સરખો આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 1.1 નો તમારી પાસે ટેક્સ્ટ હોય તો જોજો. કે પહેલો દાખલો છે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધો. તમને કાંઈ રકમ આપી છે પહેલો અને બીજો 2 દાખલા છે. બંને દાખલાની તમારે કિંમત શોધવાની છે. કિંમત શોધવા માટે અહીંયા જોઈ શકીએ છીએ શું કરવાનું તો કે ગુણાકાર છે, સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર. તો આમાંથી કઈ ક્રિયા પહેલા કરવી? તો આપણી પાસે જૂનો અને જાણીતો નિયમ છે ભાગુ સબા. એક સાથે સરવાળો, ગુણાકાર, ભાગાકાર, ટૂંકમાં ચારે બેઝિક ક્રિયા હોય. તેમાં સૌથી પહેલા કઈ ક્રિયા કરવી તો કે ભાગુ સબા. પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી આપણે બાદબાકી કરવાની. તો એ નિયમ પ્રમાણે આપણે બંને દાખલા જોવાના છે. તો નીચે હું આના બરાબર લખું તો પહેલા ભાગાકાર, પણ આમાં કઈ ભાગાકાર એક પણ જગ્યાએ નથી એટલે ભાગાકારની વાત પૂરી થઈ. ત્યાર પછી ગુણાકાર. તો ગુણાકાર કરવા માટે આ બે સંખ્યાઓ જોઈ તો આ બે સંખ્યામાં 3 ઉડી ગયા. તો વધ્યું શું? -2 ગુણ્યા કાંઈ નથી એટલે 1 એટલે 2 અને છેદમાં કાંઈ નથી એટલે 5. પછી વત્તા 5/2 માઈનસ આ બે નો ગુણાકાર 3 દુ 6 એટલે 3 ઉડી ગયા. એટલે ઉપર શું હતું? કાંઈ નથી એટલે 1 ગુણ્યા 1 એટલે 1 અને નીચે 5 ગુણ્યા 2 એટલે 10. ખ્યાલ આવ્યો? ભાગાકાર થઈ ગયો. હવે ત્યાર પછીનો ભાગાકાર થઈ ગયો, ત્યાર પછી ગુણાકાર થઈ ગયો. હવે કોણ બાકી રહ્યું? સરવાળો. તો સરવાળો આ બે સંખ્યા વચ્ચે છે. તો આ બે સંખ્યાનો સરવાળો કરી તેમનો લસા લેવો પડે. તો લસા શું આવશે? અથવા અલગથી પેલા હું છેદ કરું. અહીંયા 5 છે 2 છે એટલે 5 દુ 10. તો અહીંયા 10 લાવવા માટે 5 ગુણ્યા 2 કરવા પડે. તો ઉપર પણ 2 ગુણ્યા 2 કરવા પડે. વત્તા અહીંયા નીચે 2 છે 10 લાવવા માટે 5 વડે તો નીચે ગુણું તો ઉપર એક ગુણવા પડે. તો આવું થયું -1/10. તો સાદરૂપ આપો તો -2/4/10 વત્તા 25/10 -1/10. તો હવે આ બંનેનો સરવાળો કરી તો 10 ભેગા કરું તો શું થાય? 4 પ્લસ 25 -1/10. ફરીવાર 25 માંથી 4 જાય 21/10 -1/10. તો સરવાળો થઈ ગયો. હવે શું કરશું તો કે બાદબાકી. તો બાદબાકી માટે છેદ સરખા છે એટલે છેલ્લે થઈ ગયું 10 અને 21 માઈનસ 21 માંથી 1 જાય 20/10 એટલે જવાબ આવ્યો મીંડું ગયું 2. તો આ આપણને પહેલા દાખલાની કિંમત મળી.
એ જ રીતે સેમ બીજો દાખલો શું બીજા દાખલામાં પણ એવું ભાગુ સબા નિયમ પ્રમાણે ભાગાકાર પ્રમાણે કે છે પછી ગુણાકાર તો આ બેનો ગુણાકાર ઉપર નીચે કાંઈ સરખું નથી એટલે સીધો ગુણાકાર 3 દુ 6 પણ કેવા પ્લસ આ પ્લસ અને માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ અને 7 પંચા 35 તો માઈનસ અહીંયા આ બેનો ગુણાકાર ઉપર નીચે 3 3 ઉડી જાય એટલે 3 દુ 6 એટલે 1 ના છેદમાં 4 ઉપર કાંઈ નથી 1 છે એટલે 1 નીચે 2 2 4 વત્તા 7 દુ 14 અને 2 ઉડી ગયા એટલે ઉપર 1 અને 7 પંચા 35 હવે ગુણાકાર થઈ ગયો પછી શું આવશે સરવાળો તો સરવાળો આ બે સંખ્યાનો થાય તો ઈ બે સંખ્યાનો સરવાળો કરવા માટે શું કરશું આપણે લસા લેવો પડે અથવા ત્રણેયનો સાથે લસા લઈ લઈએ તો આ 35 દુ 70 70 દુ એટલે આમ તો આને 4 વડે ગુણો એટલે આવું થયું 35 ગુણ્યા 4 લસા તો અહીંયા 4 વડે ગુણો એટલે -6 ગુણ્યા 4 માઈનસ આને 35 વડે ગુણો એટલે 35 ગુણ્યા 1 અને વત્તા અને 4 વડે ગુણો તો 1 ગુણ્યા 4 હવે સાદુરૂપ આપવું તો 4 4 -24 -35 અને વત્તા 4 એકા 4 અને નીચે આમનો જવાબ આમ તો ગુણા ઉઠતું હોય તો ઉડાડવામાં આપણને સરળતા રહે તો 24 ને બે માઈનસ તેનો સરવાળો 9 3 ને 2 5 વત્તા 4 સોરી હા બરાબર અને નીચે 35 ગુણ્યા 4 તો આમાંથી જાય 4 59 માં તો 55 તો 55 ના છેદમાં 35 ગુણ્યા 4 11 પંચા 55 ને 7 પંચા 35 એટલે 11 ના છેદમાં 7 ચોકુ 28 આ આપણને કિંમત મળે તો આ રીતે એક સાથે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ઘણી બધી ક્રિયા હોય ત્યારે આપણે શું કરવાનું તો કે ભાગુ સબા નિયમ પ્રમાણે સાદુરૂપ આપીએ એટલે આપણને સરળતાથી જવાબ મળે છે ત્યાર પછી બીજો દાખલો એની રકમ આવી છે નીચે આપણે સંખ્યાની વિરોધી સંખ્યા લખો હમણાં જ આપણે થિયરીમાં જોયું તો વિરોધી સંખ્યા લખવા માટે બહુ સહેલું તો દાખલા તરીકે 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા બરાબર શું કરવાનું ફક્ત અને ફક્ત માઈનસ 2 ના છેદમાં 8 છે એટલે આમ તો છેદ ઉડાડો તો ઉડાડી શકાય પણ અહીંયા નથી ઉડાડતા ડાયરેક્ટ 2 ના છેદમાં 8 એટલે ખરેખર લખી શકાય 1 ના છેદમાં 4 માઈનસ હવે એ જ રીતે બીજી સંખ્યા ની વિરોધી 5 ના છેદમાં 9 માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ અહીંયા હવે જો અહીંયા બહુ સમજવા જેવું છેદ અને બેમાં માઈનસ છે એટલે ખરેખર તો પ્લસ જ સંખ્યા છે માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ હોય એટલે જવાબ આવશે માઈનસ 6 ના છેદમાં 5 ખ્યાલ એના પછી આ છેદમાં માઈનસ લખો કે અંશમાં માઈનસ લખો બે સરખું માઈનસ આગળ ગુણાકારમાં છે એ છેદમાં લખો અંશમાં એટલે માઈનસ નું પ્લસ થઈ જાય એટલે 2 ના છેદમાં 9 અને અહીંયા પણ સેમ એ જ રીતે 19 ના છેદમાં 6 તો આ આપણે દરેક સંખ્યા જે આપી હતી એ સંખ્યાની આપણે વિરોધી સંખ્યા લીધી તો ત્યાર પછી દાખલા નંબર 4 ચકાસણી કરો તમને બે વખત માઈનસ કાઉન્ટમાં માઈનસ x બરાબર એટલે ટૂંકમાં કોઈ સંખ્યાને બે વખત માઈનસ વડે ગુણવામાં આવે તો આનો જવાબ પ્લસ જ આવે છે એવો નિયમ અથવા તો છે અને એ નિયમ આપણે આ કિંમત માટે ચકાસણી કરવાની છે તો હું સૌથી પહેલા અહીં લઈ લઉં આ ભાગ માઈનસ કાઉન્ટમાં માઈનસ x પણ તમને x ની કેટલા લેવાના કીધા માઈનસ કાઉન્ટમાં માઈનસ 11 ના છેદમાં 15 એટલે માઈનસ માઈનસ પ્લસ આપણો નિયમ એટલે 11 ના છેદમાં 15 એટલે જવાબ પાછો x આવી ગયો એનો મતલબ આ ચકાસણી થાય છે એ જ રીતે સેમ અહીંયા માઈનસ માઈનસ x બરાબર x ની જગ્યાએ શું લેવાનું કીધું છે માઈનસ માઈનસ પાછા માઈનસ 13 ના છેદમાં 17 તો આપણા નિયમ પ્રમાણે બે માઈનસ પ્લસ થઈ જાય માઈનસ 13 ના છેદમાં 17 એટલે શું કહેવાય x તો આ રીતે આપણે જે ચકાસણી થાય છે ત્યાર પછીનો દાખલો જોઈએ
ક્લાસની ગયા બાદ આપણે જોઈશું નીચેની આપેલી સંખ્યાનો વ્યસ્ત ગણાવો. દાખલા નંબર 4. તો એમાં પહેલો દાખલો -13. તો -13 ની વ્યસ્ત સંખ્યા તમારે લખવાની છે. તો હું લખું -13 ની વ્યસ્ત સંખ્યા બરાબર આપણે વ્યસ્તનો નિયમ ઉલટું કરવાનું, જે નિશાની હોય તે એટલે 1/13. બીજો દાખલો -13/19 ની વ્યસ્ત સંખ્યા. તો શું આવશે? -19/13. ઉલટું ટૂંકમાં જે હોય કરી દેવાનું. ત્યાર પછી ત્રીજો 1/5 ની વ્યસ્ત સંખ્યા. તો શું આવશે? 5/1. પણ છેદમાં 1 નથી લખતા આપણે, અથવા તો રિવાજ નથી એવું કહી શકાય, ન લખો તો આ. એના પછીનો ચોથો -5/8 ગુણ્યા -3/7. હવે જો અહીંયા ડાયરેક્ટ પણ કરી શકાય, આપણે પહેલા હું સાદુરૂપ આપીએ તો આપણને સારું પડે. ઉપર નીચે કઈ ઉડે એવું લાગતું નથી, એટલે માઇનસ પ્લસ 7×5 = 35 અને નીચે 8×7 = 56. તો હવે આની વ્યસ્ત સંખ્યા લખી તો જો 5×3 = 15, 8 નથી 5, 5×3 = 15 અને 8×7 = 56. તો હવે શું કરશું? આની વ્યસ્ત સંખ્યા. તો આપણો નિયમ ઉલટું 56/15. તો આ રીતે આપણે કોઈ પણ વ્યસ્ત સંખ્યા લખી શકીએ છીએ. હવે ત્યાર પછી નો દાખલાના જેવો જ છે. -1 ગુણ્યા -2/5. તો અહીંયા પણ સાદું હતું પ્લસ 2/5. તો 2/5 ની વ્યસ્ત સંખ્યા આપણે લખીશું. તો આનું શું જવાબ આવે? 5/2. અને છેલ્લો સરખો -1 ની વ્યસ્ત સંખ્યા. તો શું આવશે? ખરેખર નિયમ પ્રમાણે હાલો તો આવું થાય -1 અથવા તો હાવ હાથી પછી 1/-1. તો 1/-1 એટલે -1 જ છે. એટલે ટૂંકમાં -1 ની વ્યસ્ત -1 જ આવે છે. તો અહીંયા આપણે વ્યસ્તની વાત કરીએ. ત્યાર પછી દાખલા નંબર 5 શું કહે છે? તમને રકમ આપી છે, નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો જો અહીંયા રકમમાં ખાલી કયા ગુણધર્મ વપરાણો છે એ તમારે લખવાનું છે. તો પહેલા દાખલામાં રકમ જુઓ તો તમને ખ્યાલ આવે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર એનો જવાબ આપ્યો 4/5. તો કયો ગુણધર્મ વપરાણો? ક્રમ બદલાવ એવું લાગે, પહેલા હતું પછી થઈ ગયું, પછી હતું પહેલા થઈ ગયું. પણ કયો નિયમ કહેવાય? ક્રમનો નિયમ. ખાલી એટલું લખવાનું છે, કોઈ ક્રિયા તમારે કરવાની નથી. બીજો દાખલો -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો અહીંયા પણ કયા ગુણધર્મનો ઉપયોગ થયો? એનો એ ક્રમનો નિયમ. ત્યાર પછી ત્રીજો -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. કયો ગુણધર્મ? તો કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 આવતો એને વ્યસ્તનો ગુણધર્મ, એટલે કે બેનો ગુણાકાર 1 થતો અને એકબીજાને વ્યસ્ત કહેવાય. એટલે લખશું વ્યસ્તનો ગુણધર્મ. તો આ રીતે આપણે કઈ સંખ્યામાં કયો ગુણધર્મ લાગુ પડે એ આપણે લખી શકીએ. અને છઠ્ઠો દાખલો શું કીધું? સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણ. તો પહેલા આપણે તો શું કરવું પડે? -7/16 ના વ્યસ્ત વડે ગુણ. તો નો વ્યસ્ત પહેલા તો લખી. તો વ્યસ્ત એટલે ઉલટું 16/7 પ્રમાણે. હવે આનો અને બેનો ગુણાકાર. હવે
ભાગેલ સંખ્યા તો કોનો ગુણાકાર પેલી ચીજ આપી છે 6/13 ગુણ્યા -16/7 તો છે ઉડતા ઉડડા ની આ જવાબ 16 ગુણ્યા 6 ગુણ્યા 16 નીચે 13 ગુણ્યા 7 ગુણાકાર કરવાનો જે આવે તે જવાબ આનો વ્યસ્ત એટલે આ રીતે ફરીવાર 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો 6/13 આ લખ્યો આનો વ્યસ્ત એટલે આ ઈ લખ્યો બે નો ગુણાકાર એટલે જે આવ્યો તે જવાબ તો આવા ઘણા બધા દાખલા છે આ નિયમ પ્રમાણે તો જોવાનું અને આગળના દાખલા બે ત્રણ બાકી છે જોજો ન આવડે તો જરૂર કહેજો એટલે આવતા પીરિયડમાં આપણે ફરીવાર